નમસ્કાર, હું મનીષા ઠેસિયા, અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં અંદરખાને રાજકીય સ્થિતિ છે તે ખૂબ જ ડખડવખડ ચાલી રહી છે। સરકારની જે પણ નિષ્ક્રિયતા છે, સરકારના અધિકારીઓ જે કામ નથી કરી રહ્યા, સરકારના અધિકારીઓ ધારાસભ્યો અને મંત્રીઓને પણ નથી ગાંઠી રહ્યા, અને જેના અનેક ઉદાહરણો અત્યાર સુધી સમાચાર પત્રોમાં ટીવી માધ્યમ થકી આપની સામે આવી ચૂક્યા છે। સરકારની નિષ્ક્રિયતાને લઈ પ્રજાના કામો પણ નથી થતા, પ્રજા પણ અકળાય છે। એના કારણે ખુદ ભાજપના ધારાસભ્યો પણ બરાબરના અકળાયા છે, અને આ જોતા શાસક પક્ષના ધારાસભ્યોએ રજૂઆતના નામે હવે પત્રો વાયરલ કરવાનું શરૂ કર્યું છે। સરકારની આબરૂ આ પત્રોના કારણે ઘણી વખત દૂરધાણી થતી હોય છે। લેટર બોલ બરાબરનો જામ્યો છે, કારણ કે કોઈ પણ ધારાસભ્ય અને મંત્રીને સરકારને કંઈ પણ કહેવું છે તો એ લેટરના માધ્યમથી કહેશે, અને આ લેટર સોશિયલ મીડિયામાં મીડિયા જગતમાં વાયરલ થાય છે અને એના થકી તમામ જનતા સુધી પહોંચે છે। હવે જનતાના કામ નથી થતા તો ધારાસભ્યો જ્યારે રજૂઆત કરતા હોય છે તો ધારાસભ્ય અને મંત્રીઓનું પણ અધિકારીઓ નથી ગાંઠતા, અને એના કારણે હવે ધારાસભ્યો મંત્રીઓ પણ અકળાય છે। લેટર બોલ શરૂ થયો છે। લેટરના નામે તેઓ સરકાર પર સરકારના જ ધારાસભ્યો સીધી રીતે નિશાન તાકતા હોય છે, અને ભાજપમાં હવે જે લેટર વોર શરૂ થયો છે એવું કહી શકાય કે ધારાસભ્યોના બેબાક બોલ સામે સરકાર અને પક્ષ બંને મૌન છે, કારણ કે કશું કહેવા જેવું છે જ નહીં। સ્થિતિ એટલી હદે નાજુક છે કે ધારાસભ્યોના બેબાક બોલની સામે સરકાર પક્ષ એક હરફ પણ હવે નથી ઉચ્ચારી શકે તેમ। શિસ્તબદ્ધ પક્ષ ભાજપના ધારાસભ્યો જે રીતે બેલગામ થયા છે તે જોતા ખુદ ભાજપની પ્રદેશ નેતાગીરીની ચિંતા હવે વધી ગઈ છે, કેમ કે ધારાસભ્યો હવે પક્ષની ધારામાં રહ્યા નથી। જે પણ રજૂઆત કરવી છે તે આવા લેટરો થકી કરે છે, અને જેના કારણે ક્યાંક ને ક્યાંક સરકારની આબરૂ ધૂળધાણી થઈ રહી છે। ભાજપ અને સરકાર વચ્ચે સમન્વય રહ્યો નથી તેવું ચિત્ર ઉપસ્યું છે, કેમ કે ધારાસભ્યો બેબાક બોલ સાથે સરકાર વિરોધી નિવેદન હવે જાહેરમાં આપી રહ્યા છે, છતાંય કોઈ બોલનાર નથી। એકાદ બે નહીં, અત્યાર સુધીમાં કેટલા એવા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, સરકારના છે, કે જેને સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરતા પત્રો લખ્યા છે। ધારાસભ્યો આવા પત્રો લખી ચૂક્યા છે, પરિણામે સરકારની આબરૂ ધૂળધાણી થઈ છે। તો બીજા પક્ષે વાત કરીએ તો માત્ર ધારાસભ્યો જ નહીં, ભાજપના સાંસદોએ પણ સરકાર સામે મોરચો માંડ્યો છે। અત્યાર સુધી ઘણા બધા ધારાસભ્યોના લેટરો સામે આવ્યા છે, અને આ લેટરો થકી કે પછી જાહેરમાં નિવેદન આપી અને સરકારની નિષ્ક્રિયતા આવા ધારાસભ્યોએ છતી કરી હોય। એમાં વાત કરીએ કુમાર કાનાણી, જેને સુરતમાં ખાડાપુરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ના છૂટકે આંદોલનમાં જોડાવવું પડશે તેવી વાત કરી હતી। સંજય કોરડિયા કે કોઈ અધિકારી કામ માટે રૂપિયા માંગે તો મારી પાસે આવજો, આવું તેમણે કહેલું હતું। યોગેશ પટેલ, જિલ્લા કલેક્ટર કચેરીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ છે, સરકારનું એના પર કોઈ જ નિયંત્રણ ન હોવાની વાત યોગેશ પટેલે કરી હતી। તો વિધવા બહેનોની જમીનમાં બોગસ ખેડૂતો ઘૂસ્યા છે, ને છતાં પણ તંત્ર તમાશો જોવે છે, આ વાતની રજૂઆત કેતન ઈમાનદારે કરી હતી। ટ્રાફિક પોલીસ મહિલાઓ સાથે અભદ્ર વર્તન કરે છે, અમૂલ ભટ્ટે નિવેદન આપ્યું હતું। તો ડીકે સ્વામીએ કહ્યું હતું કે સ્થાનિક હોસ્પિટલમાં દર્દીઓને ગુણવત્તાસભર સારવાર નથી મળતી। જેવી કાકડિયા કે જેણે કહ્યું હતું વન વિભાગની નિષ્ક્રિયતાના લીધે બાળસિંહોના મૃત્યુ થયા છે। હીરા સોલંકીએ નિવેદન આપ્યું હતું સિંહના મૃત્યુ માટે વન વિભાગના અધિકારીઓ જ જવાબદાર છે। મનુભાઈ પટેલે કહ્યું હતું કે ગરીબ કારીગરો પાસે લૂંટારા દાદાગીરીથી રૂપિયા ઉઘરાવે છે, અને છતાં પણ તંત્ર ચૂપ છે, તંત્રને કોઈ જ ફરક નથી પડતો। અભયસિંહ તડવીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલોમાં એક્સરે મશીનો ધૂળ ખાય છે, આરોગ્ય વિભાગ ડીંગો હાકે છે। હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે જો ગટરની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મારે પણ ના છૂટકે જે પણ જનતા આંદોલન કરશે, આંદોલનમાં હું પણ જોડાઈશ। અરવિંદ લાડાણીએ કહ્યું હતું માણાવદરમાં હરતી ફરતી ક્લબ ધમધમે છે, પોલીસનો મહિને 70,000 હપ્તો જાય છે। તો જનક તળાવિયા કે જેણે કહ્યું હતું કે દામનગર પોલીસ સ્ટેશનથી 200 મીટર જુગારધામ, અને છતાંય પોલીસ કંઈ જ કરતી નથી। એટલે આ તમામ જે પક્ષના ધારાસભ્યો કહી શકાય કે તેમણે આ પ્રકારના નિવેદન આપ્યા છે, અને જાહેરમાં તેમણે જનતા માટે સ્ટેન્ડ લીધું હોય કે અધિકારીઓ નથી ગાંઠતા, સરકારી દવાખાનાની આ સ્થિતિ છે, તો જિલ્લા કલેક્ટર કચેરીઓમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કોઈ કામ માટે અધિકારીઓ પૈસા માંગે છે, પ્રજાને જે પાયાની સુવિધા સારા રોડ રસ્તા કે પછી સારું પીવાનું પાણી મળવું જોઈએ નથી મળતું,
અને એમાં જ્યારે તંત્ર કોઈ કામગીરી નથી કરતું ત્યારે આવા ધારાસભ્યો આંદોલનમાં જોડાવાની પણ ચીમકી આપે છે. ન માત્ર ધારાસભ્યો પરંતુ સાંસદો, ભારતીય જનતા પાર્ટીના સાંસદો પણ ઘણી વખત સામે આવી ચૂક્યા છે આ મામલે અને જાહેરમાં તેઓ નિવેદન પણ આપી ચૂક્યા છે. પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ એવો આક્ષેપ કર્યો છે, 1 રૂપિયાના કામમાં માત્ર 30 પૈસાનું કામ થાય છે, એટલે 70 પૈસાનો 1 રૂપિયા ભ્રષ્ટાચાર થાય છે. 1 રૂપિયાના કામમાં આટલું જ કામ થાય છે, જેમાં રોડ રસ્તાના કામોમાં તો ભરપૂર ખાયકી થાય છે, જેના કારણે રસ્તાની ગુણવત્તા નથી જળવાતી. એક જ વરસાદમાં રસ્તાઓ ધોવાઈ જાય છે, ખાડાઓ પડી જાય છે, રસ્તાઓ ખરાબ થાય છે અને જનતા હેરાન થાય છે. ઉપરાંત સાંસદ મનસુખ વસાવાએ પણ ટેન્ડરોમાં મોટા પાયે ગોઠવણ થઈ રહી હોવાનો આક્ષેપ કરી સરકારને કડડામાં ઊભી કરી દીધી હતી. આ પ્રજાના કામો ન થતા ભાજપના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલથી હવે અકળાઈ ગયા છે. રજૂઆતના પત્ર વાયરલ કરી ધારાસભ્યો સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા માટે જાણે કે મેદાને પડ્યા હોય એવું ચિત્ર હવે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટી જે શિસ્તબદ્ધ પક્ષ કહી શકાય, શિસ્તબદ્ધ પાર્ટી કહી શકાય, આ શિસ્તના ક્યાંક ને ક્યાંક લીરા ઉડી રહ્યા છે. અને તેમ છતાંય જે ધારાસભ્યો છે એ બેબાક બોલી રહ્યા છે જાહેરમાં. કમલમમાં આદેશ હોવા છતાંય ધારાસભ્યો જાણે આ કમલમના આદેશને ઘોડીને પી ગયા છે. પ્રજાલક્ષી કામો ન થતા ધારાસભ્યોની અકળામણ વધી ગઈ છે, કેમ કે વિસાવદર વાળી થવાનો હવે ક્યાંક ને ક્યાંક ધારાસભ્યોને પણ ડર લાગી રહ્યો છે. 2027ની ચૂંટણી નજીક છે એટલે ધારાસભ્યો પણ હવે જનતાના કામમાં જોતરાયા છે, પરંતુ જ્યારે ધારાસભ્યો સાંસદોનું પણ તંત્ર નથી સાંભળતું, અધિકારીઓના કામને નથી ગાંઠતા, એની વાત નથી સાંભળતા, ત્યારે આવા ધારાસભ્યો જાહેરમાં બેબાક બોલી કે પત્ર વાયરલ કરી અને ભારતીય જનતા પાર્ટીની શિસ્તના લીરા ઉડાવતા હોય છે. ભારતીય જનતા પાર્ટીને ચિંતામાં મૂકી દેતા હોય છે. નેતાગીરી પણ ચિંતામાં છે. ખુદ ભાજપની જે પ્રદેશ નેતાગીરી છે તે ચિંતિત બની છે, કારણ કે ગુજરાતમાં ઘણા બધા ધારાસભ્યો આ રીતે સામે આવી ચૂક્યા છે. આ સિવાય મંત્રીઓને પણ સરકાર કે પક્ષની સાડાબારી રહી નથી. મંત્રી ધારાસભ્યો જે ભાજપ પક્ષનું સન્માન જાળવવા માટે તૈયાર નથી, કેમ કે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરમાં એવું કહ્યું કે કાઢી મેલે તો કાઢી મેલે. આ નિવેદન એટલે કે આ પ્રકારની વાત ઋષિકેશ પટેલે કહી હતી. અરુણસિંહ રાણા જેમણે કહ્યું હતું કે ભાજપ ભલે સસ્પેન્ડ કર્યા, મને કોઈ ફરક નથી પડતો. જવાહર ચાવડાએ કહ્યું હતું કે જવાહર ચાવડા કે જેણે કમરનું સ્ટીકર ફાડી અને કહ્યું કે ભાજપનો જિલ્લા પ્રમુખ વસૂલીખોર અને હપ્તાખોર છે. જે રીતે ભ્રષ્ટાચાર ગુજરાતમાં વકરી રહ્યો છે એ ધારાસભ્યોને પણ દેખાય છે. કનુ ડાબીએ કહ્યું ભાજપમાં પક્ષ પલટુ જે નેતાઓ છે એને જ માન મળે છે. જે પક્ષના કાર્યકરો છે, જે વર્ષો જૂના કાર્યકરો છે, એની ક્યાંક ને ક્યાંક અવગણના થઈ રહી છે, પરંતુ જે પક્ષ પલટુ છે એને ક્યાંક ને ક્યાંક વચન અપાઈ ચૂક્યા હોય છે, એ પ્રમાણે એમને સ્થાન પક્ષમાં આપવામાં આવે છે અને એ પ્રમાણે એમને પદ પણ મળે છે, પરંતુ જે પક્ષના જૂના કાર્યકરો છે એની ક્યાંક ને ક્યાંક અવગણના થાય છે. આ બધું જ બધા જોવે છે, પરંતુ ઘણા ધારાસભ્યો વધારે અકળાઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક કમલમનો જે આદેશ છે આદેશને ઘોડીને પી જઈ અને ત્યારબાદ જાહેરમાં આવા નિવેદન આપી દેતા હોય છે. ભારતીય જનતા પાર્ટી વિશે કંઈ પણ બોલી દેતા હોય છે અથવા પક્ષની જે એમના નીતિ નિયમો છે એની વિરુદ્ધ જઈ અને પક્ષમાંથી કાઢી મૂકે તો કાઢી મૂકે, એ પ્રકારના નિવેદન પણ ભૂતકાળમાં ઘણા મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો દ્વારા આપી દેવામાં આવ્યા છે. એટલે એવું કહી શકાય કે સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા માટે હવે ખુદ સરકારના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો જ મેદાને પડ્યા છે અને આવી રીતે હવે લેટર વોર શરૂ થયો છે ભાજપમાં, જેનો સીધો જ લાભ વિપક્ષને, આમ આદમી પાર્ટીને થઈ શકે છે, કોંગ્રેસ પાર્ટીને થઈ શકે છે, કારણ કે ભાજપના જ ધારાસભ્યો દ્વારા જ્યારે આવા જાહેરમાં નિવેદન કે લેટર વાયરલ કરવામાં આવતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની નિષ્ક્રિયતા ઉડીને આંખે વળગે છે, નિષ્ક્રિયતા સામે આવતી હોય છે, કારણ કે જનતાના કામ તો નથી જ થતા એ જનતા જાણે છે, પરંતુ જનતાના કામ ન થતા જ્યારે સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ રજૂઆત કરે છે તો એમની વાત પણ અધિકારીઓ, તંત્ર દ્વારા નથી સાંભળવામાં આવતી અને ચારે તરફ ક્યાંક ને ક્યાંક જે કામ થવા જોઈએ નથી થતા અને ભ્રષ્ટાચાર ચારે બાજુ ફેલાઈ ગયો છે. બધા જ કામ માટે પૈસા લેવામાં આવે છે અને 1 રૂપિયાના કામમાં 30 પૈસાનું કામ થાય છે, 70 પૈસાનો ભ્રષ્ટાચાર થાય છે. સાંસદ નારણ કાછડિયા દ્વારા પણ આ પ્રકારનું નિવેદન જાહેરમાં આપી દેવામાં આવ્યું. એટલે પ્રજાના કામો ન થતા સરકાર વિરોધી માહોલ અત્યારે સર્જાઈ ગયો છે. વિપક્ષ સક્રિય
ધારાસભ્યો કમલમના આદેશને પણ ગાંઠતા નથી એવી પરિસ્થિતિ હાલ તો ગુજરાતના રાજકારણમાં ઊભી થઈ છે. જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યોનો આ લેટર વોર કે પછી જાહેરમાં આ પ્રકારના નિવેદનો આપવા અને આ પ્રકારનું અકળામણ કે અમારા કામ નથી થતા, અમારી કોઈ વાત નથી સાંભળતું, આ પ્રકારની એમની નારાજગી હવે ભારતીય જનતા પાર્ટી એટલે કે સરકારને કેટલું નુકસાન પહોંચાડી શકે છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક સાથે જોડાશું. આજનો આ ટોપિક આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.